વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ એન્ડ ગુડ આફ્ટરનૂન. તમને ખબર જ હશે કે કાલે અમને મોડું થયું હશે. તમને કાલનો વ્લોગ જોયો હશે તો તમને પણ મોજ આવી હશે. અને મોજ આવી હોય તો કમેન્ટ કરવાનું એમાં ભૂલતા નહીં હો. અને આમાંય કરજો, તમને મજા આવી હોય ને તો હજી કાંઈ ઓપિનિયન હોય તમારા તો આમાંય કમેન્ટ કરવાની છૂટ જ છે. એવું નથી કે પહેલાં વિડીયોમાં જ કરવી. ને જો તમે હજી મારો વ્લોગ ના જોયો ગઈકાલનો તો જોઈ જ લેજો. બહુ મજા આવી છે. મારવાડ યુનિવર્સિટીની જે નવરાત્રિ હતી, હા શું મજા હતી એની. અને મને કાલે વ્લોગ એડિટ કરવામાં બહુ મોડું થઈ ગયું હતું, એટલે આજનો વ્લોગ થોડોક લેટ ચાલુ થાય છે. અને હવે તમને ખબર જ હશે નવરાત્રિ આવી રહી છે. અને નવરાત્રિના હમણાં આપણે જોવા જઈએ તો મોસમ છે સરસ, એટલે લાગે છે નવરાત્રિના વરસાદ લગભગ તો નથી જવાનો ને ન આવે એટલું સારું નવરાત્રિ પૂરતો, કેમ કે તમને મને બધાને મજા તો માણવાની જ હશે નવરાત્રિની. તો પછી વરસાદને ભગવાનને કહી કે વરસાદ હમણાં ના આવવા દેજો, એટલે બધાની સારી એવી નવરાત્રિ બની જાય. ને હમણાં જો હવે નવરાત્રિ પતી ગઈ, એટલે અમારા માટે હમણાં પ્રી નવરાત્રિ હતી, હજી આવેલી નવરાત્રિ એમાં તો હવે ખાસ લગભગ દિવસોમાં અમે નહીં જઈ અને કેમ કે અમે યુનિવર્સિટીમાં તો અહીં હોસ્ટેલ પૂરતું હશે ને અમારા કોલેજ શું બહાર રહી રહ્યા, એટલે અમને અલગથી કંઈક ગોતવું પડશે ને કોઈ અહીંયા કને આ ગેલેક્સીમાં જ કંઈક બનાવશું, થશે તો કાંઈ કરશું. તો આપણે શું થોડુંક કે ને અસાઇનમેન્ટ આવ્યું હોય એ લખવું જરૂરી છે, સમજ્યા. અસાઇનમેન્ટ જો આવ્યું આપણે લેપટોપ લઈ લીધું હોય ને અસાઇનમેન્ટ પૂરું કરવું પડશે, કેમ કે સબમિશન આવેલા અમને જોરદાર, તો એનામાં ધ્યાન દેવું પડશે. તો હાલો આપણે હમણાં અસાઇનમેન્ટ કરી. જો મોસમ આજે મસ્ત છે ને તડકો આવે છે જોરદાર, ને પવન પણ મસ્ત ધીમો ધીમો ફૂંકાય છે. અસાઇનમેન્ટ મગજની ખીચડી કરી નાખીએ તો આ હાલે રહ્યો દેશી કરે રહો, ભેગું થતું નથી યાર. બહુ ડિફિકલ્ટ છે ભાઈ ગોતી ગોતીને લખવું. અરે યાર અસાઇનમેન્ટ કેટલા વાગે બપોરના કેટલા 3:30 થઈ ગયા, હજી અસાઇનમેન્ટ જ હાલે રહ્યો. હું શું ના પડશે આજે લાગે પતી જાય તો સારું. બીજું હું અસાઇનમેન્ટ આલુ પત્યું હાલો. એક તો વોટરમેલનની હતી આપણી, ગ્રીન હાઉસ કલ્ટિવેશન હતું આપણું, થઈ ગયું મસ્ત. હાલો એક કામ તો પડતું થયું. પછી હમણાં મેચમાંથી જમી કરીને આવી ગયા છીએ અને બેઠા છીએ આપણા અડ્ડે. તમને ખબર જ હશે આપણું જમીને પાછી અહીંયા બેવાનું થાય જ છે. અને આજે આપણે ખાધું હોટડોગ અરે અયો આજે આપણે ખાધું હોટડોગનો સ્વાદ કેવો ખબર? આપણે કચ્છી દાબેલી ખાતા હોય ને એમાં જે સ્વાદ આવતો હોય દાબેલીનો એવો જ સ્વાદ હતો, કાંઈ નવું નહોતું. આમ ખાલી સ્વેપ બદલાય તો આપણે કેમ દાબેલી ચોરસ કે ગોળ હોય, આની કાંઈ નહીં લંબચોરસ હતી વસ્તુ, એટલે કાંઈ એમાં નવું જૂનું નહોતું, સમજ્યા. આ બધા આયા આપણા જવાનું જમીને. આવો આવો બેસો. ક્યાં હાલું આ? હાલો તો હવે ચાલ કરતા આવી. ચાલો મિત્રો, તો આજનો વ્લોગનો આપણે એન્ડ તરફ આવી ગયા છીએ. અને તમારી સાથે સાથે એક વસ્તુ કહેવા માગું છું, ખુશખબરી છે મારા માટે અને તમારા માટે પણ છે. કેમ કે આપણો છેલ્લી વાર એક વ્લોગ આવ્યો હતો, ભેલનું આયોજન કરેલું હતું હોસ્ટેલમાં, અને તેમાં તમને જે સપોર્ટ આપ્યો છે અને તેમાં વ્યૂની ગ્રોથ છે સારી એવી છે, મજા આવે છે મને પણ આ ગ્રોથ જોઈને. જેથી મને મોટિવેશન મળે છે કે હું પણ આગળ વ્લોગ મૂકું અને સારા એવા કન્ટેન્ટ લાવું તમારા માટે, અને તમે પણ સારા રીતે જુઓ અને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી હું સારા વ્લોગ લાવવાની કોશિશ કરું. એટલે તમે આવો સપોર્ટ કરતા રહેજો, જેથી મને પણ મજા આવશે અને તમને પણ સારા વ્લોગની મજા માણવા મળશે. અને એક સાથે એ પણ જણાવવાનું છે કે અમે છીએ રાજકોટમાં હમણાં, તો નવરાત્રિ માટે અમે જગ્યા ગોતી છીએ. તો કોઈ રાજકોટના મિત્રો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવતા કે કઈ જગ્યા સારી છે જ્યાં કારણે આપને નવરાત્રિ માણવામાં બહુ મોજ આવશે. તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. આજના વ્લોગમાં એવું કાંઈ ખાસ હતું નહીં, અને તમે પણ તોય પણ હજી સુધી વ્લોગ જોવો છો તો તમારો આભાર છે. અને તો જરૂરથી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો. કેટલા પણ લોકો છે જે સબસ્ક્રાઈબ નથી કરતા પણ વ્લોગ જોવે છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું કામ કે એના માટે તમને એક પણ રૂપિયો ભરવો પડતો નથી, તો ફ્રી છે સબસ્ક્રાઈબ કરવાનું, તો ભૂલ્યા વગર કરી નાખજો સબસ્ક્રાઈબ. તો ગાઈસ આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરશું. તો બાય, ટેક કેર.